જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય મિત્રો, આવો આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જે કોઈ આ દિવ્ય સુવિચારોને આજે અંત સુધી શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય, તેના દુઃખ દર્દ દૂર થાય અને જે ભક્ત આ વિડીયોને લાઈક કરશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં અખંડ આનંદ અને સુખની વર્ષા થાય. તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વિના ભગવદ્ ગીતાના પવિત્ર સંદેશોનું શ્રવણ કરીએ. પ્રિય શ્રોતાઓ, શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જીવનમાંથી કંઈ ખોવાઈ ગયું છે? કોઈ સંબંધ, કોઈ સ્વપ્ન, કોઈ આશા, જે તમારા માટે બધું હતું, હવે માત્ર ખાલીપણું બાકી છે. દિલમાં એક જ સવાલ રહે છે, શું તે પાછું આવશે? શું તે સંબંધ, તે વ્યક્તિ, તે સમય ફરીથી આવશે? આજે હું તમને શ્રી કૃષ્ણની તે વાણી વિશે જણાવવા જઈ રહી છું જે સદીઓ પહેલાં કહેવામાં આવી હતી અને આજે પણ આપણા દરેક દુઃખનો જવાબ આપે છે. શોક ન કરો, જે તમારું છે તે ક્યારેય દૂર નહીં જાય. શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધના મેદાનમાં કહ્યું હતું, જ્યારે બધું જ છૂટી રહ્યું હતું, જ્યારે પોતાના જ સામે તલવાર લઈને ઊભા હતા, જે ગયું છે તે નાશ પામતું નથી, તે ફક્ત રૂપ બદલે છે. આ માત્ર યોદ્ધાની વાત નથી, આ તમારી, મારી, આપણા બધાના જીવનની વાત છે. ક્યારેક કોઈ પ્રિય વ્યક્તિ આપણાથી દૂર ચાલ્યું જાય છે, મૃત્યુથી નહીં પણ મનથી. કોઈ દગો આપી દે છે, કોઈ અચાનક જતું રહે છે, અથવા એવી પરિસ્થિતિ બને છે કે આપણે મજબૂર બની જઈએ છીએ. ત્યારે દિલ કહે છે, ભગવાન, મેં તો સાચું કર્યું, તો પછી શા માટે એ ગયું? શ્રી કૃષ્ણ જવાબ આપે છે, જે ગયું છે તે તમારી નિષ્ઠાની પરીક્ષા લેવા ગયું છે. જે ચીજ તમારી પાસેથી ગઈ છે તે હંમેશા માટે ગઈ નથી. ક્યારેક કેટલીક ચીજો દૂર જઈને તમને એ જોવાની તક આપે છે કે તમે હજી પણ તેની ઈચ્છા રાખો છો, હજી પણ ભરોસો રાખો છો. શ્રી કૃષ્ણ કહે છે, જે તમારું છે તે પાછું આવશે, પણ જ્યારે તમે તૈયાર હશો. શ્રી કૃષ્ણ કહે છે, જે તમારું છે તે ચોક્કસ પાછું આવશે, પણ જ્યારે તમે તૈયાર થશો. પણ તૈયાર થવું એટલે શું? શું તમે હજી પણ વીતી ગયેલા દુઃખમાં ફસાયેલા છો? શ્રી કૃષ્ણ વારંવાર સમજાવે છે, જે વીતી ગયું તે વીતી ગયું, પણ જે બાકી છે તે તમારા કર્મ પર નિર્ભર છે. જેમ વૃક્ષમાંથી પાંદડા ખરે છે, પણ શું વસંત નથી આવતી? જેમ સમુદ્ર પાછળ હટે છે, પણ શું મોજા નથી પાછા આવતા? આ જીવનનો નિયમ છે. જે ગયું છે તે પાછું આવે છે, પણ જ્યારે તમે ડરવાનું બંધ કરો. ક્યારેક આપણે એટલા તૂટી જઈએ છીએ કે આવનારી ચીજોને જોવાની શક્તિ પણ નથી રહેતી. પણ યાદ રાખો, જ્યારે તમને લાગે કે કોઈ નથી, ત્યારે પણ શ્રી કૃષ્ણ તમારી સાથે છે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરો, ફળની ચિંતા ન કરો. અર્જુને પણ હાર માની લીધી હતી. તેણે ધનુષ નીચે મૂકી દીધું હતું, પણ શ્રી કૃષ્ણએ સ્મિત સાથે કહ્યું, તારું કામ યુદ્ધ કરવાનું છે, તું ફળની ચિંતા ન કર. આજે તમારું જીવનનું યુદ્ધ એ જ છે. સંબંધોમાં સચ્ચાઈ, કામમાં ઈમાનદારી અને મનમાં વિશ્વાસ રાખવો. ક્યારેક લાગે છે કે તમે ઘણું બધું ગુમાવી દીધું, પણ સત્ય એ છે કે તમે તે જ ગુમાવ્યું છે જે હજી તમારા લાયક ન હતું, અથવા કદાચ તમે તેના લાયક ન હતા. જ્યારે તમે લાયક બનશો ત્યારે જે ગયું છે તે વધુ પરિપક્વ, વધુ સુંદર રૂપે પાછું આવશે. આ શ્રી કૃષ્ણનું વચન છે. જ્યારે રૂકમણીએ
શ્રી કૃષ્ણને મનથી ચાહ્યા, ત્યારે બસ ચાહ્યા, બોલ્યા વિના, માંગ્યા વિના. તો શું થયું? શ્રી કૃષ્ણ પોતે ચાલીને આવ્યા. તો તમે પણ જો દિલથી કંઈક ઈચ્છો છો તો તે ચોક્કસ પાછું આવશે. પણ પહેલાં પોતાને બદલો, તમારા મનને શાંત કરો, તમારી આત્માને શુદ્ધ કરો અને શ્રી કૃષ્ણને કહો, હે માધવ, મને તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. જે મારું છે તે પાછું આવશે. જો ન આવે તો હું સમજીશ કે તે મારા જીવનની કથાનો ભાગ ન હતું. શ્રી કૃષ્ણ કહે છે, શાંતિ એ જ સાચી ભક્તિ છે. શ્રી કૃષ્ણ કહે છે, તમારું દુઃખ તમારી ભક્તિ નથી, તમારી શાંતિ જ તમારી સાચી શ્રદ્ધા છે. શ્રી કૃષ્ણને તે ભક્ત પસંદ છે જે દુઃખમાં પણ હાસ્ય કરી શકે, જે એકલા રહીને પણ પ્રેમમાં રહી શકે, જે આશામાં જીવનથી મોઢું નથી ફેરવતા. રાધા અને કૃષ્ણ એક ન થયા, પણ તેમનું નામ આજે પણ સાથે લેવાય છે. શા માટે? કારણ કે રાધાએ કૃષ્ણને ક્યારેય પોતાનાથી અલગ માન્યા જ નહીં. કૃષ્ણ ચાલ્યા ગયા, પણ રાધાએ તેમને મનથી જવા દીધા નહીં. એ જ રીતે જો તમે કોઈને ખરો પ્રેમ કર્યો હોય તો તે પાછું આવશે. કદાચ તે જ વ્યક્તિ નહીં, પણ તેનું રૂપ બદલાઈને કોઈ નવા અનુભવ બનીને. શ્રી કૃષ્ણ કહે છે, જે ગયું છે તે ફરીથી આવશે. ક્યારેક નવા રૂપમાં, ક્યારેક તમે જૂનું ઘર છોડો પણ નવા ઘરમાં તે જૂની હવા મળે છે. ક્યારેક એક સંબંધ ખોવાય પણ કોઈ અજાણ્યો તમને એ જ પોતાનાપણું આપે છે. બધું પાછું આવે છે. ક્યારેક વ્યક્તિ બનીને, ક્યારેક અનુભવ બનીને, ક્યારેક શીખ બનીને. પણ એક વાત હંમેશા યાદ રાખો, કોઈની રાહમાં પોતાને નાના ન બનાવો. શ્રી કૃષ્ણ ક્યારેય નથી કહેતા કે રડતા રહો તો હું આવીશ. તેઓ કહે છે, પોતાને ઓળખો, તમારી શક્તિને જાણો. જ્યારે તમે પોતાના પર વિશ્વાસ કરશો ત્યારે બ્રહ્માંડ તમારી ખોવાયેલી ચીજો પાછી લાવશે. શ્રી કૃષ્ણ કહે છે, જીવન એક યાત્રા છે. જેમ સૂરજ ક્યારે ઉદાસ થતો નથી, કારણ કે તે જાણે છે કે રાત પછી સવાર આવશે, એમ જ જીવન છે. જે ગયું છે તે તમારા જીવનની રાત હતી, પણ સવાર નિશ્ચિત છે. શ્રી કૃષ્ણ કહે છે, હું દરેક અંધકારમાં છુપાયેલો છું, દરેક સવાર મારું જ રૂપ છે. શ્રી કૃષ્ણ સમજાવે છે, ઇંતજારનો સમય અને પ્રેમનું મૂલ્ય શું છે. તમે પૂછો છો કે જે ગયું છે તે પાછું આવશે, તો કેટલી રાહ જોવી? શ્રી કૃષ્ણ કહે છે, પ્રેમમાં સમયનું કોઈ મૂલ્ય નથી. સત્ય હંમેશા પાછું આવે છે, પણ જ્યારે તમારું મન શાંત હોય અને તમે આગળ વધવા તૈયાર હો. ક્યારેક તમે કોઈને ખૂબ ચાહો પણ તે પાછું ન આવે, કારણ કે શ્રી કૃષ્ણ તમને શીખવે છે કે પોતાને ભૂલશો નહીં. તેઓ તમને એવા ભવિષ્ય માટે તૈયાર કરે છે જ્યાં જે પાછું આવશે તે તમારા પ્રેમનું સન્માન કરશે. શું તમે હજી પણ પોતાને અધૂરા માનો છો? શું તમે હજી એ જ મોડ પર ઊભા છો જ્યાં તમને કોઈ છોડીને ગયું? જો હા, તો ઉઠો, શ્રી કૃષ્ણની સાથે ચાલો. તેઓ આવ્યા છે તમને ખોવાયેલી ચીજો પાછી આપવા નહીં, પણ તમને તમારી જાત સાથે મેળવવા. જ્યારે અર્જુને ધનુષ છોડ્યું ત્યારે શ્રી કૃષ્ણએ તેને તેનો સ્વધર્મ યાદ અપાવ્યો. આજે તમારો સ્વધર્મ શું છે? સંબંધોમાં સચ્ચાઈ, પોતાને પ્રેમ કરવો અને જીવનમાં આગળ વધવું. શ્રી કૃષ્ણ ક્યારેય સીધો જવાબ નથી આપતા, તેઓ સંકેત આપે છે. ક્યારેક પરિસ્થિતિ દ્વારા, ક્યારેક નવી વ્યક્તિ દ્વારા, ક્યારેક એકાંતમાં શાંત અવાજ બનીને. શું તમે તે અવાજ સાંભળ્યો છે? શાંત મનથી, ધ્યાનથી તમારા અંતરમાં ઝાંખો.
શ્રી કૃષ્ણ ત્યાં જ બેઠા છે અને કહે છે, હું તમારી દરેક પીડામાં, દરેક આશામાં તમારી સાથે છું. તમારે હવે ડરવાનું નથી. ડર એ સૌથી મોટી અડચણ છે જે ખોવાયેલી ચીજોને પાછી આવતા રોકે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારું છે તે મને મળશે જ, અને જે તમારું છે તે પાછું આવશે જ. આજથી એક સંકલ્પ લો. હવે કોઈના જવાથી તૂટશો નહીં. પોતાને એટલા સુંદર, એટલા મજબૂત બનાવશો કે જ્યારે તે પાછું આવે તો કહે, આભાર, હું પાછો આવ્યો. અને જો ના પણ આવે તો તમે મુસ્કુરાઈને કહી શકશો, કોઈ વાંધો નહીં. જે મારે મેળવવું હતું તે મારા અંતરમાં શ્રી કૃષ્ણ રૂપે જન્મી ચૂક્યું છે. શ્રી કૃષ્ણ તમારામાં જ છે. આખરે યાદ રાખો, શ્રી કૃષ્ણ બહાર નથી. તેઓ તમારી શ્વાસોમાં છે, તમારા ધબકારામાં છે, અને તે પ્રેમમાં છે જે તમે કોઈ માટે સાચા દિલથી અનુભવ્યો હતો. હવે સમય છે તમારા અંદરના કૃષ્ણને જગાડવાનો, જેથી તમે એ વિશ્વાસ સાથે આગળ વધો કે જે ગયું છે તે પાછું આવશે, અથવા તેનું વધુ સુંદર રૂપ આવશે. બંનેમાં તમે જીત્યા છો. જો તમારા દિલમાં આ વાતો પર થોડો પણ વિશ્વાસ છે તો રાધે રાધે લખો, જેથી બ્રહ્માંડ જાણે કે તમે હવે ડરતા નથી, તમે તૈયાર છો. અને જો આ સંદેશ તમારા દિલને સ્પર્શી ગયો હોય તો શ્રી કૃષ્ણની આ વાણીને ફેલાવવા માટે શેર કરો, જેથી દરેક સુધી આ આશાનો સંદેશ પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.